ચૂંટણી દરમિયાન કેવી રીતે ધ્યાન રાખશે ખર્ચનું, ખાસ કરીને કેટલી ટીમોની રચના કરાય છે? આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આપણે અનુભવે એવું જોયું છે કે ચૂંટણીમાં અમુક ઉમેદવારો પૈસાના જોરે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરતા હોય છે અને નાણાં ખર્ચ કરીને અને ઉમેદવાર જે છે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે એ લોકશાહી માટે સારું ગણાય નહીં. આ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે ચૂંટણી પંચ દ્વારા નાણાંનું દુરુપયોગ થતું અટકાવવા માટે ખાસ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થાને અમલી બનાવવા માટે અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાની જે 21 જેટલા વિધાનસભા વિસ્તારો છે એ તમામ 21 વિધાનસભાઓ માટે જુદી જુદી ટીમો ગઠિત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સૌથી પહેલાં તો દરેક વિધાનસભા દીઠ એક ફ્લાઇંગ સ્ક્વોડનું ગઠન થયું છે, એની રચના કરવામાં આવી છે. દરેક ફ્લાઇંગ સ્ક્વોડમાં એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, કાર્યપાલક મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારી રહેશે, એક પોલીસ અધિકારી રહેશે, 4 થી 5 પોલીસના આર્મ્ડ સશસ્ત્ર એમના કોન્સ્ટેબલ્સ હોય છે એ રહેશે અને વિડીયોગ્રાફર રહેશે. અને આ ફ્લાઇંગ સ્ક્વોડ્સ દરેક જગ્યાએ જઈને ફરીને જ્યાંથી પણ કોઈ પણ ફરિયાદ આવે, કોઈ પણ જાણકારી મળે ત્યાં જઈને દરોડા પાડીને અને પૈસા અથવા કોઈ પણ પ્રકારે કોઈ પણ બીજી ચીજ વસ્તુઓનું વિતરણ થતું હોય અને મતદારોને પ્રલોભન આપીને અને એમના મતને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવતું હોય પૈસાના જોર ઉપર, તો ત્યાં જઈને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય અમદાવાદ જિલ્લામાં 58 જેટલા જે પોલીસ સ્ટેશનો આવેલા છે, દરેક પોલીસ સ્ટેશનમાં શહેર અને ગ્રામીણ વિસ્તારમાં દરેક પોલીસ સ્ટેશન દીઠ એક સ્ટેટિક સર્વેલન્સ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો પોતાના પોલીસ સ્ટેશનના તાબા હેઠળના વિસ્તારમાં કોઈપણ જગ્યા નક્કી કરીને અને ત્યાં કોઈ ચેકપોસ્ટ જેવા ઊભા કરીને અને ત્યાંથી જે પસાર થતા વાહનો, લોકો કોઈપણ જાતનું પૈસાની હેરાફેરી કરે છે કે કેમ, ચૂંટણી માટે દુરુપયોગમાં વાપરવામાં આવતા પૈસા જે હોય એને લોકો પકડવાનું કામગીરી કરશે. આ સિવાય દરેક વિધાનસભા માટે, એટલે અમદાવાદ જિલ્લામાં 21 વિધાનસભા છે એટલે 21 જેટલી વિડીયો સર્વેલન્સ ટીમ્સ બનાવવામાં આવી છે. આ ટીમો જઈને રેલી કોઈ પણ કરવામાં આવે છે, સભા કરવામાં આવે છે, સરઘસ કાઢવામાં આવે છે, ત્યાં જેટલો પણ ખર્ચ થઈ રહ્યો છે એ તમામ ખર્ચનો હિસાબ રાખશે અને તમામ ખર્ચનું વિડીયો રેકોર્ડિંગ કરશે, કેમેરામાં એને કેદ કરી લેશે. અને ત્યાર પછી આ લોકો જે દરેક એસેમ્બલી માટે પછી વિડીયો વ્યુઇંગ ટીમ બનાવવામાં આવી છે, એ લોકો આ વિડીયો જોઈને અને બધું જ તારણ ઉપર આવશે કે ખરેખર કેટલું ખર્ચ ખરેખર કરવામાં આવ્યું છે. અમુક કિસ્સાઓમાં ભૂતકાળમાં ઉમેદવાર દ્વારા જેટલું ખર્ચ થાય છે એનાથી બહુ ઓછું બતાવવામાં આવતું હોય. આ વખતે એવું બની શકશે નહીં. જ્યારે એવું કોઈ પણ પ્રયાસ કરશે તો તાત્કાલિક લગભગ એ જ દિવસે અથવા એનાથી આગલા દિવસે સવારે અકાઉન્ટિંગ ટીમ એનો હિસાબ કરીને અને પછી તાત્કાલિક અસરથી ચૂંટણી અધિકારી જે રિટર્નિંગ ઓફિસર હોય છે એ સંબંધિત ઉમેદવારને નોટિસ આપશે, એમનો ખુલાસો માંગશે કે ખરેખર ઓછો ખર્ચ કેમ દર્શાવવામાં આવી રહ્યું છે. અને દરેક ઉમેદવાર માટે એક શેડો રજિસ્ટર નિભાવવામાં આવશે અને આમાં એમના દ્વારા ખર્ચ કરવામાં આવી રહી તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવશે અને એક એવું પ્રયાસ કરવામાં આવશે કે એમના દ્વારા જેટલો પણ ખર્ચ કરવામાં આવી રહ્યું છે એ તમામ ખર્ચનો રેકોર્ડ અમે રાખીએ અને તમામ ખર્ચ એનું ગણવામાં આવે અને ગણ્યા વગર રહી જાય નહીં. બીજી બાજુ કોઈ પણ ગેરકાયદેસર પૈસાનો ઉપયોગ થાય એને અટકાવવા માટે ફ્લાઇંગ સ્ક્વોડ્સ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ બનાવવામાં આવી છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ 2.5 લાખથી વધુ રકમ સાથે જણાશે તો એની ડિટેલ્ડ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે. અમે અગાઉથી પણ વિનંતી કરી છે, આજે પણ તમામ દર્શકોને હું વિનંતી કરું છું કે 2.5 લાખથી વધુ રકમ શક્ય હોય ત્યાં સુધી લઈ જવી નહીં અને જો સંજોગો એવા હોય કે લઈ જવાની જરૂરિયાત હોય ત્યારે એના તમામ પુરાવા કે આ રકમ ક્યાંથી લાવવામાં આવી છે, કયા ઉપયોગ માટે, ક્યાં લઈ જવામાં આવી રહી છે અને અગાઉ જણાવવામાં આવ્યા છે એ પ્રમાણે જે ધંધાદારી વ્યક્તિઓ હોય તો એમના ધંધાના બધા જ પ્રમાણપત્ર, પુરાવા, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પેન કાર્ડ, બેંકમાંથી ઉપાડ કર્યા હોય તો એના પુરાવા એ તમામ સાથે રાખે. નહીં તો 2.5 લાખ ઉપરથી કોઈ રકમ મળશે અને એના પુરાવા નહીં હોય તો એ પછી ભલે કોઈ ગુનાહિત કાર્યમાં વાપરવાની શક્યતા ન હોય તો પછી ઇન્કમ ટેક્સના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને એમના દ્વારા પછી એ પૈસા જપ્ત કરીને એને ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. એટલે આ વખતે એકંદરે અમે અમદાવાદ જિલ્લામાં અને બીજા જિલ્લાઓમાં પણ અમે એક પ્રયાસ કરી રહ્યા છીએ કે તમામ ટીમોની રચના થઈ ગઈ છે. ઓલ ધ ટીમ્સ હેવ બીન ફોર્મ્ડ. બધાની વિગતવાર તાલીમ અપાઈ ગઈ છે. બધાને તમામ જે કંઈ સાધન સામગ્રી, વાહન, કેમેરામેન એ બધા પૂરા પાડવામાં આવે છે અને હવે ધીમે ધીમે આ ટીમો જે છે
ફિલ્ડ ઉપર જે કાર્યરત થઈ ગઈ છે એ પ્રમાણે જેમ જેમ હવે ચૂંટણીમાં જે ઉમેદવારો નક્કી થતા જશે અને જ્યારે એમના દ્વારા જે ખર્ચ કરવાની વાત આવશે ત્યારે એના ઉપર ખૂબ એક ક્લોઝ ચાંપતી નજર રાખશે અને ચૂંટણી પંચ દ્વારા એક આ વખતે પ્રયાસ જે કરવામાં આવી રહ્યો છે અને આ તમામ નાગરિકો પણ એમાં અમારો સાથ આપશો. આપના ધ્યાન ઉપર ક્યાં પણ એવું આવે કે કોઈ પણ મતદાતા પૈસાનું વિતરણ કરીને, દારૂનું વિતરણ કરીને, કોઈ પણ ચીજ વસ્તુનું વિતરણ કરીને મતદારોને પ્રલોભન આપીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે તો અમારું એક ટોલ ફ્રી નંબર છે, એક આવું નંબર ઊભું કરવામાં આવ્યું છે જેના ઉપર ફોન કરવાથી આપને કોઈ બિલ નહીં આવે. આ નંબર અમદાવાદ જિલ્લા માટે 1800-233-1045 એટલે 1800-233-1045 1800-233-1045 આ નંબર દરેક રજાના દિવસો દરમિયાન 24 કલાક આખી રાત પણ ચાલુ રહેશે. એટલે કોઈ પણ ત્યાં કોઈ પણ નાગરિક પણ સામાન્ય નાગરિક જો આ નંબર ઉપર ફરિયાદ નોંધાવશે કે એમના વિસ્તારમાં કોઈ પણ નાણાંનો દુરુપયોગ થાય છે, પૈસાનું વિતરણ થઈ રહ્યું છે તો તાત્કાલિક ત્યાં ફ્લાઇંગ સ્ક્વોડને મોકલીને અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ નાગરિક ભાઈઓ અને બહેનોને મારી વિનંતી છે કે આવો આપને સૌ આ વખતે મળીને એક આવી ચૂંટણીનું આયોજન કરીએ કે જેમાં મુક્તપણે ફ્રી એન્ડ ફેર બધા જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. આવો આપણે સૌ ચૂંટણીમાં લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવીને લોકશાહીને મજબૂત બનાવીએ. ધન્યવાદ. આ વખતે અમદાવાદ જિલ્લામાં એક નવતર અમે પ્રયોગ કરી રહ્યા છીએ, એક નવતર પગલું અમે લઈ રહ્યા છીએ. આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે ચૂંટણીના સંચાલનમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક થાય છે, પોલિંગ સ્ટાફ તરીકે, ઝોનલ સ્ટાફ તરીકે, ટ્રેનિંગ માટે, સેક્ટર મેજિસ્ટ્રેટ માટે, જુદા જુદા કામગીરી કરવા માટે લોકોની નિમણૂક, અધિકારીઓની, કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે અને એમને ઓછી એક રકમ હોય છે પણ એમને જે તાલીમ માટે ભથ્થું અને જે કામગીરી, વધારાની કામગીરી એમને ચૂંટણી માટે કરવામાં આવે છે એના માટે એક અમુક ભથ્થું એને આપવામાં આવે છે. આ ભથ્થું ભૂતકાળમાં ચૂંટણીના દિવસે એમને ઝોનલ ઓફિસર દ્વારા જઈને વિતરણ કરવામાં આવતું હતું અને નકદમાં વિતરણ થતું હતું અને આમાં ઘણું જ સમયનું વ્યય થતું હતું અને અગત્યની કામગીરી ઉપરથી ધ્યાન જે છે બીજી બાજુ પણ જતું હતું. એટલે આ વખતે અમદાવાદ જિલ્લામાં લગભગ 35,000 થી 40,000 જેટલા જે કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હશે એ તમામને આ વખતે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે ICICI બેંક સાથે ટાઈઅપ કરીને એ તમામ લોકોના ખાતા, એમના જે હયાત સેવિંગ્સના બેંક એકાઉન્ટ છે કોઈ પણ બેંકમાં, એમના સેલરી એકાઉન્ટ હોય કે બીજા કોઈ પણ પર્સનલ એકાઉન્ટ હોય, એમની ડિટેલ અમે એમના પાસેથી અગાઉથી મેળવીને એનું ડેટાબેઝ બનાવીને ICICI બેંક સાથે ટાઈઅપ કરીને સીધું જ ECS મારફતે એમના બેંક ખાતામાં સીધું રકમ જમા થઈ જાય એવું એક અમે અભિગમ હાથ ધર્યું છે. અમારું માનવું છે કે એનાથી તમામ કર્મચારીઓને તાત્કાલિક એમની રકમ મળી જશે, પારદર્શકતા આવશે, ટેકનોલોજીનો ઉપયોગ થકી એફિશિયન્ટ સિસ્ટમ ઊભું થશે અને ચૂંટણીના દિવસ દરમિયાન આ બીજી બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત ના થઈને ચૂંટણીની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત સંપૂર્ણપણે થઈ શકશે. તમામ કર્મચારીઓ જે છે એમને હું વિનંતી કરું છું કે તાલીમ પહેલી જેમને ઓર્ડર થયા છે જ્યારે પહેલી અને બીજી તાલીમ દરમિયાન આવે તો એમના બેંકનું નામ, એમના બેંક એકાઉન્ટ નંબર, એમના મોબાઈલ નંબર એ બધા લઈને આવે ને એમને ફોર્મ આપવામાં આવશે. એમાં બધી ડિટેલ્સ એમના દ્વારા આપવામાં આવશે અને પછી એમના મોબાઈલ ફોન ઉપર તાત્કાલિક SMS આવી જશે. જ્યારે એમના બેંક ખાતામાં રકમ જમા થશે ત્યારે એમના મોબાઈલ ઉપર SMS પણ તાત્કાલિક આવી જશે. ICICI બેંકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને કોઈ પણ જાતના ખર્ચ વગર, કોઈ પણ જાતના ચાર્જિસ વગર આ એક મોટી કામગીરી જે છે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ વખતે ઉપાડી છે. ધન્યવાદ.